મારા ફ્રી ટાઈમમાં મને યુટ્યુબ બ્રાઉઝ કરવું બહુ જ ગમે. એમાં મને એક વાત કહું, આ એપિસોડ દેખાયો જેમાં 1 સપ્ટેમ્બરથી જે નવા નિયમો લાગુ થયા ને એના વિશે ગુંજ કંઈક વાત કરી રહ્યો છે. એ એપિસોડમાં આધાર કાર્ડના ફ્રી અપડેટની વાત કરી છે કે 14મી સપ્ટેમ્બર 2024 સુધી ફ્રી ઓફ કોસ્ટ અપડેટ કરી શકીશું. તો આધારનો એક નિયમ પર મારું ધ્યાન પડ્યું કે યાર, અગર આપણું આધાર કાર્ડ 10 વર્ષ કે તેથી વધારે જૂનું હશે તો એમાં આપણે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે ઓળખની પ્રૂફ અને પ્રૂફ ઓફ એડ્રેસ એટલે એડ્રેસનું પ્રૂફ, આ બંને અપલોડ કરી દેવું પડશે, અપડેટ કરી દેવું પડશે. અને એ બી પાછું ફ્રી ઓફ કોસ્ટ 14મી સપ્ટેમ્બર સુધી જ છે. એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે આપણા ફોનથી ઘરે બેઠા આપણે આ પ્રૂફ ઓફ એડ્રેસ, પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અપડેટ કરી શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ઘરે બેઠા ફોનથી આપણે આધાર અપડેટ કરી શકીએ છીએ અને એના વિશે આ વિડીયોમાં કહેવાનો છું. એની સાથે સાથે અગર આપણું આધાર કાર્ડ 10 વર્ષ કે તેથી વધુ જૂનું છે તો આટલી પ્રોસેસ કરી લેજો, નહીં તો 50 રૂપિયામાં કરવી પડશે આ પ્રોસેસ. પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મેં મૂકેલી છે, myaadhar.uidai.gov.in. આ વેબસાઇટ ઉપર જવાનું છે. અગર આ વેબસાઇટનું સરનામું યાદ નથી રાખવું તો ગૂગલ કરો UIDAI. આટલું ખાલી ગૂગલ કરશો ને તો UIDAI ની વેબસાઇટ આપણને દેખાશે. એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણને લેંગ્વેજ પૂછે છે. લેંગ્વેજમાં મેં ઇંગ્લિશ કરી છે, તમે તમારી મનગમતી લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો. એક વખત લેંગ્વેજ સિલેક્ટ કરી દીધી ને એના પછી આપણે શું કરવાનું છે, આ જે UIDAI ની વેબસાઇટ છે, આ વેબસાઇટમાં આપણે આપણા ડેશબોર્ડમાં મારા આધારમાં લોગિન કરવાનું છે. એના માટે તમને બે વસ્તુ જોઈશે, તમારું આધાર નંબર અને એની સાથે સાથે જોઈશે તમારે એક OTP ને OTP આવશે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં. એટલે આ બંને તમે સાચવીને રાખજો. હવે આપણે શું કરીશું તો ગેટ આધારમાં ચેક આધાર સ્ટેટસ છે એના ઉપર ક્લિક કરીશું. હવે લોગિન કરવા માટે આપણે આપણો આધાર નંબર એન્ટર કરીશું અને કેપ્ચા દેખાય છે એ એન્ટર કરીશું. એક વખત કેપ્ચા પ્રોપર એન્ટર કરીશું અને લોગિન વિથ OTP દબાઈશું એટલે OTP આપણા ફોનમાં આવી જશે. આ OTP આવે ને ત્યાં સુધી તમને કહું કે ઘણી વખત મને બધા પૂછતા હોય કે શું તમને તમારો આધાર નંબર મોઢે છે? તો હું કહું કે આધાર નંબર, પાન નંબર આ બધા ઇમ્પોર્ટન્ટ નંબર છે, મોઢે રાખવા જોઈએ. ખોવાઈ ગયા અને નંબર ભૂલી ગયા તો પછી તમે શું કરશો? OTP આપણા ફોનમાં આવી ગયો છે 548971. એ OTP થી આપણે લોગિન કરી દઈશું. લોગિન કરીશું એટલે આપણું ડેશબોર્ડ આપણને દેખાશે. હવે જો અહીંયા છેક ઉપર લખેલું છે ડોક્યુમેન્ટ અપડેટ, ક્લિક હિયર ટુ અપલોડ યોર પ્રૂફ ઓફ, બેસિકલી પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, પ્રૂફ ઓફ એડ્રેસ અહીંયા આપણે અપલોડ કરવાનું છે. ફ્રી ઓફ કોસ્ટ 14મી સપ્ટેમ્બર સુધી છે. બેસિકલી આમાં શું લખ્યું છે કે તમારે લેટેસ્ટ તમારે ડોક્યુમેન્ટ્સ છે અપલોડ કરવાના છે તમારા આધાર આઈડેન્ટિટીને સ્ટ્રેન્થન કરવા માટે. એટલે બેસિકલી સરકાર ચેક કરી રહી છે કે કોઈ બી ખોટા વ્યક્તિનું આધાર તો નથી આવી ગયું ને. સ્ટેપ 1 અપલોડ યોર પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, સ્ટેપ 2 પ્રૂફ ઓફ એડ્રેસ. હવે બે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના છે, બંને ડોક્યુમેન્ટ રેડી રાખજો. સૌથી પહેલા મને મારી ડિટેલ વેરીફાઈ કરવાનું કે છે. હા, કરેક્ટ છે ભૈયા, કશું ચેન્જ છે નહીં, મારી વર્ષગાંઠ, મારું એડ્રેસ. હવે અપલોડ કરવાનો વારો આવ્યો. તો અપલોડ કરવામાં આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકીએ તો ડિસેબિલિટી, ડ્રાઇવિંગ લાઇસન્સ, જેન્ડર એક્સેપ્શન, ઇન્ડિયન પાસપોર્ટ, કિસાન ફોટો પાસબુક, આ બધા ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ આપણને દેખાય છે. મારે શું અપલોડ કરવું છે તો મારે મારું ડ્રાઇવિંગ લાઇસન્સ અપલોડ કરી દેવું છે. એનાથી મારું કામ થઈ જશે. હવે મેં શું કર્યું હતું, મારા ડ્રાઇવિંગ લાઇસન્સનો એક ફોટો મેં પાડીને રાખ્યો છે આમાં અપલોડ કરવા માટે. એ ફોટો 2 MB થી નાની સાઇઝનો હોવો જોઈએ. હવે આપણે પ્રૂફ ઓફ એડ્રેસ સિલેક્ટ કરવાનું છે. એમાં મેં મારો ઇન્ડિયન પાસપોર્ટ સિલેક્ટ કર્યો છે. વ્યૂ ડિટેલ્સ અને આપણે ફોટો લાઇબ્રેરીમાંથી એ અપલોડ કરીશું. આ મારું પાસપોર્ટ છે. કન્સેન્ટ મેં આપી દીધું, નેક્સ્ટ કરી દીધું. ડેમોગ્રાફિક ડિટેલ સેમ હોવી જોઈએ એટલે આપણું નામ અને આપણી બીજી બધી ડિટેલ્સ સરખી છે કે નહીં એ આપણને વેરીફાઈ કરવાનું કીધું. હવે આ અપલોડ થઈ રહ્યું છે ત્યાં સુધી એક વસ્તુ તમને કહી દઉં. ઘણા લોકો છે ને નામમાં ભાઈ, કુમાર, શ્રી આ બધું લખતા હોય છે. હવે જ્યારે આપણે આ કુમાર ને બધું એડ કરીએ ને, માની લો મારું નામ અગર ગુંજ છે પણ કોક ડોક્યુમેન્ટમાં ગુંજ કુમાર છે, કોક ડોક્યુમેન્ટમાં ગુંજભાઈ છે, તો એના લીધે પાન કાર્ડ, આધાર કાર્ડ જ્યારે આ બધું આપણે મર્જ કરવાનું આવશે ને, પાસપોર્ટ ને એ બધું, તો એમાં પ્રોબ્લેમ આવી શકે છે. ને એ પ્રોબ્લેમ ના આવે એના માટે એક વસ્તુ મેં તો ધ્યાન રાખી છે કે મારું અને મારા બાળકનું બધાનું હવે આ ભાઈ, કુમાર એ બધા એબ્રિવેશન્સ કાઢી દઉં છું. જે નામ છે એ નામ જ લખવાનું. હવે અહીંયા આગળ મને એવું કહે છે કે 14મી સપ્ટેમ્બર સુધી સર્વિસ ફ્રી છે, સબમિટ કરવા માંગો છો કે નહીં. મેં સર્વિસમાં આ વસ્તુ સબમિટ કરી દીધી છે એટલે મારા ડોક્યુમેન્ટ્સ મેં લેટેસ્ટ અપલોડ બી કરી દીધા છે. મારું આધાર કાર્ડ વેરીફાઈ પણ થઈ ગયું છે. તમે પ્લીઝ 14મી સપ્ટેમ્બર પહેલાં કરી દેજો. અહીંયા આગળ સક્સેસ લખેલું આવે છે. બસ આજની પ્રોસેસ આટલી જ હતી, કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આ વિડીયોથી મેં તમને ઘરે બેઠા આધારની ડિટેલ્સ અપડેટ કરતા તો શીખવાડી દીધી હોય ફ્રી ઓફ કોસ્ટ. તો આ વિડીયો ફટાફટ બધાને શેર કરજો. 14મી પહેલાં આ કામ કરવાનું છે.
આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. અને 1 મિનિટ, તમને જો અગર એવો સવાલ થાય છે કે કઈ રીતે હું મારા બાળકને 18 વર્ષની ઉંમરે કરોડપતિ બનાવી શકું, તો હિન્દીમાં એક વાત કહુંની એક ચેનલ સ્ટાર્ટ કરી છે જેનું નામ છે એક વાત બતાવ, અને એ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. જોજો, કામની ઇન્ફોર્મેશન છે, સમજજો. કોઈ પ્રશ્ન છે તો કમેન્ટ કરજો, અને વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. એ ચેનલમાં પણ આપણે એમાં પણ મળતા રહીશું.